નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં સ્વપ્નિલે યમરાજને પડકાર આપીને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. આજે તમે સાંભળશો મારા મનની સૌથી મોટી મુઠભેડ, પ્રેમની ચૂકવણીને લઈને, અને સ્વપ્નિલ સાથે ધરતીથી હજારો ફૂટ ઉપર હવામાં વિતાવેલી બે અવિસ્મરણીય કલાકો. મન સાથે મુઠભેડ. મેં મારી જાતને સવાલ કર્યો કે સ્વપ્નિલ મારા માટે લાખો ડોલર કેમ ખર્ચ કરી રહ્યો છે. મારા મને જવાબ આપ્યો, પ્રેમ અનમોલ હોય છે વાણી. તે જાણે છે તેણે મારા પ્રેમનું મૂલ્ય આ રીતે પ્રેમનું પ્રદર્શન કરીને ચૂકવવું પડશે. આ ચૂકવણીમાં મારા પર ડોલરના ખર્ચથી લઈને મારી સુરક્ષા માટે પોતાના પ્રાણોનું જોખમ લેવા સુધી બધું જ તો શામેલ છે. પ્રેમની પરાકાષ્ઠા. મારા મને ટપારી. જો સ્વપ્નિલ પ્રેમ કરે છે તો કહેતો કેમ નથી? મનનો જવાબ હતો, આ સ્વપ્નિલના તારા પ્રત્યેના પ્રેમની પરાકાષ્ઠા છે. જ્યાં સુધી તું પોતે ના ઈચ્છે પોતાના પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરીને તે તને પ્રત્યક્ષ ધર્મસંકટમાં નાખવા માંગતો નથી. ગુપ્ત તૈયારી. મેં તે રાત્રે મારી ડાયરીમાં આ મન સાથે થયેલી મુઠભેડ લખી લીધી. બીજા દિવસે ડિનર પછી સ્વપ્નિલે બધાની સામે મને પેરાગ્લાઇડિંગ માટે જીન્સ, જેકેટ અને વોકિંગ શૂઝ આપ્યા, જેનાથી સ્પષ્ટ હતું કે તેને કોઈનાથી કંઈ છુપાવવું નથી. પોતે જ પાયલોટ. પેરાગ્લાઇડિંગ સ્પોટ પર પહોંચીને મારી ચિંતા દૂર થઈ જ્યારે સ્વપ્નિલે જણાવ્યું કે તેણે પોતે તાલીમ લીધી છે અને તે મારો પાયલોટ બનશે. મારો વિશ્વાસ અટલ હતો. તમે જ્યારે સાથે હોવ છો ત્યારે મેં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું છોડી દીધું છે. વાદળોમાં રોમાંચ. અમે એક પર્વત પરથી ઉડાન ભરી અને હજારો ફૂટ ઉપર 2 કલાક હવામાં રહ્યા. સ્વપ્નિલે કોમેન્ટ્રી કરી, પેલે જુઓ પેરાસેલિંગ કરતું કપલ. કાલે આવી જ રીતે આપણે પણ પેરાસેલિંગ કરીશું. આ અનુભવ ધરતીની સરખામણીએ વધુ મનમોહક હતો અને અમે 2 વાર ઉડાન ભરી. અવિસ્મરણીય દિવસ. સ્વપ્નિલ સાથે હવામાં વિતાવેલો આ દિવસ મારો અવિસ્મરણીય અનુભવવાળો વધુ એક દિવસ બની ગયો. પરંતુ રાત્રે હોટેલ પહોંચીને મારી બધી ખુશી અને વિશ્વાસ એક ઝાટકે આશ્ચર્ય અને શંકામાં બદલાઈ ગયા. આશાથી વિરુદ્ધ વ્યવસ્થા. હોટેલમાં સૂટને બદલે ડબલ બેડરૂમ હતો. જો કે 2 બેડ અલગ અલગ હતા, પણ હું ગભરાઈ ગઈ હતી. અત્યાર સુધી સ્વપ્નિલ મને જે પ્રકારનો વ્યક્તિ લાગતો હતો, હોટેલમાં રોકાવા માટેનું આ આયોજન મને મારી આશાથી વિરુદ્ધ લાગી રહ્યું છે. શું સ્વપ્નિલ મારા વિશ્વાસનું સન્માન કરશે? અથવા આ રાત્રે અમારી ભાવનાઓની સૌથી મોટી પરીક્ષા થશે? પ્રેમની ચૂકવણી, હવામાં ઉડાનનું સુખ અને રાતના એકાંતનો ખતરો. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 50. પ્રેમની અનમોલ ચૂકવણી અને હવામાં અસીમ વિશ્વાસ. આ વિચાર આવતા મને યાદ આવ્યું તે દિવસે સરોવરથી સ્નાન કર્યા પછી જ્યારે મેં કપડાં બદલ્યા હતા ત્યારે મારા ઉતારેલા ભીના કપડાં સ્વપ્નિલે જ સમેટીને પોતાના ભીના કપડાં સાથે રાખી લીધા હતા. પછી સ્વપ્નિલે તેનું શું કર્યું? તેણે મને તો પાછા આપ્યા નથી. મારા તાર્કિક મને ઉત્તર આપ્યો, તે કપડાં મને પહેરવા માટે આપ્યા પણ સ્વપ્નિલે જ હતા, તો પછી કેમ મને તે મારા લાગવા જોઈએ? હું કેવી રીતે તે કપડાની હકદાર બની ગઈ? હક પરથી મને યાદ આવ્યું, સ્વપ્નિલે અત્યાર સુધી કેટલાય ડોલર મારા ભારતથી અહીં આવવા જવાની ટિકિટ પર અને પછી સર્ફિંગ, અશ્વારોહણના ક્લાસ વગેરે પર લગાવી દીધા છે. સ્વપ્નિલના ધન પર મારો હક જ શું છે? જેમ મારા ક્લાસમાં થાય છે, મારા અઘરા પ્રશ્નનો ઉત્તર જે સ્ટુડન્ટને ખબર હોય છે તે પોતાની વાહવાહી માટે ઉછળીને બધામાં પહેલા ઉત્તર આપવા માટે પોતાનો હાથ ઊંચો કરી દે છે. પછી મારા સંકેત મળ્યા પછી ઉત્તર આપે છે. તેમ જ મારા મને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હાથ ઊંચો કર્યા વગર અને મારી પરવાનગીની રાહ જોયા વગર ઉત્તર આપ્યો. પ્રેમ અનમોલ હોય છે વાણી. સ્વપ્નિલ મને પ્રેમ કરે છે. તેનું સામર્થ્ય પણ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. તે મારા પર, મારી પ્રસન્નતા અને સુખ માટે, મારા વ્યક્તિત્વ વિકાસ માટે ધન ખર્ચ કરી રહ્યો છે. તે મને ખરીદવા માંગે તો પણ હું ક્યાંની વેચાણ માટે ઉપલબ્ધ નથી મળી શકતી. તે જાણે છે તેણે મારા પ્રેમનું મૂલ્ય આ રીતે પ્રેમનું પ્રદર્શન કરીને ચૂકવવું પડશે.
આ ચૂકવણીમાં મારા પર ડોલરના ખર્ચથી લઈને મારી સુરક્ષા માટે પોતાના પ્રાણોનું જોખમ લેવા સુધી બધું જ તો શામેલ છે. હવે ફરી મારા મને પોતાની બુદ્ધિમાની પ્રદર્શિત કરવા માટે મને પ્રશ્ન કર્યો, વાણી, તું પણ તું સ્વપ્નિલને પ્રેમ કરવા લાગી છે કે નહીં? હા, હું સ્વપ્નિલને પ્રેમ તો કરવા લાગી છું, મેં મારા મનને ઉત્તર આપ્યો છે. જ્યારે તું પ્રેમ કરવા લાગી છે ત્યારે પણ બદલામાં સ્વપ્નિલને કંઈ નથી આપી રહી. આનાથી ઉલટું તું અત્યાર સુધી તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી. સ્વપ્નિલ તું નિસ્વાર્થ પ્રેમ કરી રહ્યો છે. આજથી નહીં પણ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યો છે, જ્યારે તું તેને મળી પણ નહોતી. સ્વપ્નિલ તું પ્રેમની ચૂકવણી કરી રહ્યો છે. તું તો પોતાના પ્રેમના બદલામાં કંઈ પાછું નથી આપી રહી. ઉલટાનું તે કપડાને પોતાના માનીને જે તેણે જ આપેલા હતા તેના વિશે ચિંતા કરી રહી છે. કેવી સ્વાર્થી છે તું! જો સ્વપ્નિલ મને પ્રેમ કરે છે તો તેણે અત્યાર સુધી મને કહીને આ કેમ નથી જણાવ્યું? મેં વાત બદલતા કહ્યું છે. તું એટલી પણ સમજ્યા વગરની નથી વાણી. તે તારા માટે આટલું બધું તો કરી રહ્યો છે. તેને જોઈને તું કેમ નથી સમજતી કે તે તને અસીમ પ્રેમ કરે છે? આ સ્વપ્નિલના તારા પ્રત્યેના પ્રેમની પરાકાષ્ઠા છે. મને તો એવું જ લાગે છે. આ જ કારણે જ્યાં સુધી તું પોતે ના ઈચ્છે પોતાના પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરીને તે તને પ્રત્યક્ષ ધર્મ સંકટમાં નાખવા માંગતો નથી. મારા મને એક રીતે મને ટપારી છે. મારું મન મારી પાસે સમજદારીની અપેક્ષા રાખી રહ્યું છે. મારા મને નિરુત્તર કરી દીધી છે. મને લાગ્યું હું કોઈ પણ તર્ક કરીશ. મારા મન સામે મારો કોઈ તર્ક ચાલવાનો નથી. ભવિષ્યમાં હું આ ભૂલી ના જાઉં તે વિચારથી હું ઉઠી છું. મેં મારી ડાયરીમાં પોતાના મન સાથે થયેલી મારી મુઠભેડ શીર્ષક હેઠળ મન સાથે હમણાં જ થયેલા વાર્તાલાપના અંશ લખી લીધા છે. જ્યારે હું ડિનર પછી પાછી ફરી રહી છું ત્યારે સ્વપ્નિલે મને બધાની સામે જ 2 પેકેટ આપ્યા અને કહ્યું, વાણી, કાલે સવારે અહીંથી નીકળીને આપણે સીધા પેરાગ્લાઇડિંગ સ્પોટ પર જઈશું. નીકળતી વખતે તમે આ પહેરી લેજો. પેરાગ્લાઇડિંગ કરતી વખતે આ સુવિધાજનક રહેશે. સ્વપ્નિલના હાથમાંથી બધાની સામે પેકેટ સ્વીકારતી વખતે મને સંકોચ થઈ રહ્યો છે. જ્યારે સ્વપ્નિલના ચહેરા પરથી એ સમજી શકાય છે કે મારી સાથેના પોતાના વ્યવહારમાં તેને કોઈનાથી કંઈ છુપાવવું નથી. સ્વપ્નિલની યોજના મુજબ બીજા દિવસે વહેલી સવારે અમે કારથી રવાના થઈ ગયા છીએ. મેં સ્વપ્નિલે આપેલા જીન્સ, વિન્ડપ્રૂફ જેકેટ અને વોકિંગ શૂઝ પહેર્યા છે અને સનગ્લાસ ખભા પર લટકાવેલી બેગમાં રાખી લીધા છે. આજે આપણે પેરાગ્લાઇડિંગ કરીશું. જો કોઈ બીજી જગ્યાએ તમે પેરાગ્લાઇડિંગ કરવા માંગતા હોત તો તમારે એક તાલીમબદ્ધ પાયલોટ સાથે પેરાગ્લાઇડિંગનો આનંદ લેવો પડત. મને લાગે છે જેવો તમારો સ્વભાવ છે, તમને ધરતીથી થોડા 1000 ફૂટ ઉપર એકલા અપરિચિત પાયલોટ સાથે ઉડતી વખતે સંકોચ અને ડર લાગી શકત. કાર ડ્રાઈવ કરતા સ્વપ્નિલે કહ્યું છે. હા, તમે સાચું કહ્યું. હું કોઈ અજાણ્યા પુરુષ સાથે ઉડાનનો આનંદ ના લઈ શકત કહેતા હું ચિંતિત છું. મેં પેરાગ્લાઇડિંગ માટે તાલીમ લીધી છે. તેના કારણે મારી પાસે લાયસન્સ છે. તેથી હું પોતે પાયલોટની જેમ પેરાગ્લાઇડિંગ કરી શકું છું. જે પેરાગ્લાઇડિંગ સાઇટ પર આપણે જઈ રહ્યા છીએ ત્યાં હું એક વ્યક્તિ પાસેથી તેનો પેરાગ્લાઇડર લેતો રહ્યો છું. આજે પણ તેના પેરાગ્લાઇડર પર ઉડાન ભરતા હું પોતે જ તમારા પાયલોટની ભૂમિકામાં રહીશ. આ રીતે આપણે સાથે મળીને પેરાગ્લાઇડિંગનો રોમાંચ અને આનંદ માણી શકીશું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી ચિંતાને સમજીને સ્વપ્નિલે હસતા જણાવ્યું છે. તમે જ્યારે સાથે હોવ છો ત્યારે મેં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનું છોડી દીધું છે. મેં સ્વપ્નિલને પ્રેમપૂર્વક નિહાળતા જણાવ્યું છે. મારી ચિંતા મટી ગઈ છે. આપણે એક પર્વત પરથી ઉડાન ભરીશું અને નિર્ધારિત લેન્ડિંગ પેડોક સુધી પહોંચતા પહેલા લગભગ 2 કલાક સુધી ઉડાન ભરીશું. જો તમે ઈચ્છો તો બપોર પછી આપણે આ જ ક્રિયા ફરી કરી શકીશું, સ્વપ્નિલે મને જણાવ્યું છે. હું આશ્વસ્ત થઈને પેરાગ્લાઇડિંગની કલ્પના કરવા લાગી છું. સ્વપ્નિલ સાથે હું ધરતીથી થોડા 1000 ફૂટ ઉપર કલાકો સુધી એકલી હોઈશ. ત્યાં ઊંચાઈથી નીચે જંગલ,
સમુદ્રના પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરી રહી હોઈશ. આ કલ્પનાથી મારું તન મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે. રસ્તામાં રેસ્ટોરાંમાં અમે બ્રેકફાસ્ટ લીધો છે. સડક માર્ગે અમે પર્વત પર પહોંચ્યા છીએ. સ્વપ્નિલે પોતાના પરિચિત પેરાગ્લાઇડિંગ પાયલોટ સાથે પહેલા જ વાત કરી રાખી છે. આજે તે મહેનત કર્યા વગર કમાણી કરવાનો છે. તે અમારી રાહ જોતો મળ્યો છે. સ્વપ્નિલને તેણે પોતાનો પેરાગ્લાઇડર આપી દીધો છે. સ્વપ્નિલે આત્મીયતાથી મને હેલ્મેટ પહેરાવતા પોતાની સાથે હાર્નેસ પર બેસાડી લીધી છે. પછી તે પાયલોટની જેમ ઉડાનની પૂર્વ તૈયારી કરવા લાગ્યો છે. ઉડાન પહેલાં જ હું રોમાંચિત થઈ છું અને પેટમાં ગલીપચી થતી હોય તેવો અનુભવ કરી રહી છું. થોડી જ મિનિટોમાં અમે વિંગના સહારે ઉડી રહ્યા છીએ. અમે ઊંચાઈથી અમારી નીચે પક્ષીઓને ઉડતા જોઈ રહ્યા છીએ. અમે જંગલના વૃક્ષોની હરિયાળી જોઈ રહ્યા છીએ. મને નીચેથી વૃક્ષોને જોવાની સરખામણી ઉપરથી તેમના શિખર જોવા વધુ મનમોહક લાગ્યા છે. વૃક્ષોના પાંદડા, ફૂલો અને ફળોના રંગ વિવિધ છે. આ દ્રશ્યો અત્યંત આકર્ષક લાગી રહ્યા છે. પછી અમે ઉડાન ભરતા સી બીચ અને પછી સમુદ્રની ઉપર આવ્યા છીએ. વાણી પેલું જો લોન્જર પર સન બાથ લેતા પ્રવાસીઓ, પેલી જો સમુદ્રમાં ચાલતી બોટ, જો પેલું પેરાસેલિંગ કરતું કપલ. કાલે આવી જ રીતે આપણે પણ પેરાસેલિંગ કરીશું. ઉડાનની મધ્યમાં સ્વપ્નિલની આવી કોમેન્ટ્રી મારામાં રોમાંચ અને ઉત્તેજનાનો સંચાર કરી રહી છે. આજે મને એ અનુભવ થયો છે જે પ્રાકૃતિક સૌંદર્ય આપણને આનંદિત કરે છે તેને ધરતીની સરખામણીએ ઊંચાઈથી જોવું વધુ મનમોહક બની જાય છે. સ્વપ્નિલ માટે આ દ્રશ્યો નવા નથી, એ સ્વયં સ્પષ્ટ છે. સ્વપ્નિલે આ ટ્રીપ ચોક્કસ મને આનંદ આપવા માટે બનાવી છે. સ્વપ્નિલે આ 2 કલાકમાં મને અત્યંત હર્ષિત અને ઉત્સાહિત જોઈ છે. તેથી અમારી ઉડાન પૂર્ણ થતાં લેન્ડિંગ વખતે તેણે જણાવ્યું છે, બપોર પછી આપણે ફરી એકવાર પેરાગ્લાઇડિંગ કરીશું. લેન્ડિંગ પેડોકથી પાછા પર્વત પર જવાના માર્ગમાં અમે એક રેસ્ટોરાંમાં બપોરનું ભોજન લીધું છે. ત્યારે અમે ફરી પર્વત પર પહોંચ્યા છીએ. તે પાયલોટ આ દરમિયાન પોતાનો પેરાગ્લાઇડર પાછો પર્વત પર લાવી ચૂક્યો છે. તે અમારી જ રાહ જોઈ રહ્યો છે. અમે એકવાર ફરી પેરાગ્લાઇડિંગનો રોમાંચ અને આનંદ લીધો છે. સ્વપ્નિલ સાથે વીતી રહેલો આ દિવસ મારા અવિસ્મરણીય અનુભવવાળો વધુ એક દિવસ બની ગયો છે. અમે હોટેલ પહોંચ્યા છીએ. આ વખતે હોટેલમાં અમારા માટે સૂટને બદલે ડબલ બેડરૂમ છે. આ જોઈને મને આશ્ચર્ય મિશ્રિત શંકા થઈ છે. જો કે આ એક મોટો રૂમ છે અને તેમાં 2 બેડ અલગ અલગ સેપરેટેડ લાગેલા છે. છતાં હું ગભરાયેલી છું. જે મારી અંદર ચાલી રહ્યું છે તે મારા ચહેરાના ભાવમાં દેખાય નહીં, તે માટે હું પૂરતો પ્રયત્ન કરી રહી છું. અત્યાર સુધી સ્વપ્નિલ મને જે પ્રકારનો વ્યક્તિ લાગતો હતો તેનાથી હોટેલમાં રોકાવા માટેનું આ આયોજન મને મારી આશાથી વિરુદ્ધ લાગી રહ્યું છે. એપિસોડ 50 સમાપ્ત. એપિસોડ 51. નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં હોટેલમાં ડબલ બેડરૂમ જોઈને મારા મનમાં શંકા પેદા થઈ ગઈ હતી. આજે તમે સાંભળશો કે મારા મનમાં કેવી આશંકાઓ ચાલી રહી હતી અને એક અણધારી મુલાકાતે મારી બળતરામાં કેવી રીતે ઘી હોમ્યું. જેડની આશંકા. ડબલ બેડરૂમ જોઈને મને જેડની યાદ આવી ગઈ, જેણે રાશિલ સાથે દુષ્ટતા કરી હતી. મેં વિચાર્યું કે ક્યાંક આજે મારે સ્વપ્નિલના અન્ય રૂપનો સામનો ન કરવો પડે. સુખની શોધ. મારા મનમાં વિરોધાભાસ હતો. હું એક તરફ વિશ્વાસને તૂટતો બચાવવા માંગતી હતી તો બીજી તરફ વિચારી રહી હતી કે જો સ્વપ્નિલ મારી સાથે તે પણ કરી લે તો હું તે બહુચર્ચિત સુખનો અનુભવ કરવા માંગીશ, આને બીજાને સુખ આપવું માનીને. અજીબ ડ્રામા. જાતજાતના વિચારોથી ગભરાઈને મેં નાટક કર્યું અને સ્વપ્નિલને તેના થાક વિશે પૂછ્યું. પરંતુ મારી આશાથી વિરુદ્ધ સ્વપ્નિલ અચાનક બહાર ચાલ્યો ગયો. વોશરૂમનો દ્વંદ્વ. થોડીવાર પછી તે પાછો ફર્યો, પણ તેના આવ્યાના તરત પછી એક અણધારી જાહેરાત થઈ.
તેની ક્લાસમેટ જેના તેના પરિવાર સાથે અહીં જ રોકાઈ છે અને તે મને મળવા આવી રહી છે. ઈર્ષ્યાની બળતરા હું વોશરૂમમાં જઈને બળવા લાગી. મેં વિચાર્યું, જેના કેમ મારો ક્વોલિટી ટાઈમ બગાડવાની છે. મને એ અહેસાસ થયો કે એક તરફ મને સ્વપ્નિલ પર શંકા થઈ રહી છે તો બીજી તરફ હું તેની સાથે એકાંત સમય ન મળવા પર બળી રહી છું. આ મારા અંદર ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર જેવું અનુભવાયું. સૌંદર્ય અને પ્રદર્શન જેવી જેના રૂમમાં આવી, મેં તેની અદ્ભુત સુંદરતા જોઈ અને તરત વિચાર્યું, પહેલેથી જ જ્યારે તે આટલી સુંદર છે તો તેને ડીપ વી નેક ટોપ પહેરીને પોતાના રૂપનું વધુ પ્રદર્શન કરવાની જરૂર શું છે? અધિકારની ભાવના જેનાએ આવતાની સાથે જ મને અને પછી સ્વપ્નિલને ગળે લગાવી અને ચુંબન કર્યું. મને લાગ્યું હું તો બહાનું છું, જેનાને તો સ્વપ્નિલને મળવા આવવું હતું. ઈર્ષ્યાની આગ. 1.5 કલાક સુધી ચાલેલી મુલાકાતમાં હું કાઉચ પર બેઠી જ વિચારતી રહી કે મેં કાઉચ પર બેસીને ભૂલ કરી. હું અંદર ને અંદર બળી રહી હતી. જેનાના ગયા પછી પણ સ્વપ્નિલ સાથે તેના ગળે મળવાની યાદથી મારા મનમાં બળતરાની આગ સળગતી રહી. સ્વપ્નિલ પર વિશ્વાસ અને જેનાથી ઈર્ષ્યાની આ કઠિન પરીક્ષામાં શું હું મારા પ્રેમની નવી ભાવનાને સંભાળી શકીશ? વિશ્વાસની કસોટી, એક રૂમનો એકાંત અને ઈર્ષ્યાનો પહેલો અનુભવ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 51. ડબલ બેડરૂમની શંકા, જેનાની ઈર્ષ્યા અને મનનો દ્વંદ્વ. મને જેડનું સ્મરણ થયું છે. પહેલા તેણે રાશિલને પોતાના વ્યવહાર અને પ્રેમથી પ્રભાવિત કરી હતી. પછી જ્યારે રાશિલ તેની ચુંગાલમાં ફસાઈ ગઈ ત્યારે તેણે તેની સાથે ઘોર દુષ્ટતા કરી હતી. હું મનમાં ને મનમાં શંકા કરી રહી હતી, આજે ક્યાંક મારે સ્વપ્નિલના અન્ય રૂપનો સામનો ન કરવો પડે. હું વિચારી રહી છું, હું સ્વપ્નિલ માટે પ્રેમ અનુભવવા લાગી છું. એવામાં જો સ્વપ્નિલ મારી સાથે તે પણ કરી લે જે એકાંતમાં એક રૂમમાં એક યુવાન પુરુષ અને છોકરી સાથે હોવા પર થઈ શકે છે, તો હું વાંધો ઉઠાવવાને બદલે તે બહુ પ્રચલિત સુખનો અનુભવ કરવા માંગીશ. છતાં પણ જો એવું થાય છે તો તે સ્વપ્નિલ પર મારા દ્વારા કરવામાં આવેલા વિશ્વાસને ઠેસ પહોંચાડનારું હશે. હું વિચારી રહી છું કે અત્યાર સુધીના જીવનમાં મેં મારા માટે ઓછું અને બીજાઓ માટે જ વધુ કર્યું છે, પણ હમણાંના છેલ્લા લગભગ 25 દિવસ મેં મારા સ્વભાવથી અલગ રીતે વિતાવ્યા છે. આ દિવસો મેં મારા સુખ અને આનંદની પૂર્તિ કરતા જીવ્યા છે. આ દિવસોમાં રાશિલ અને સ્વપ્નિલે જ મારા સુખ અને પ્રસન્નતા માટે બધું કર્યું છે. હું તેમના માટે કંઈ કરી શકી નથી. હું વિચારી રહી છું, એવામાં જેવી મને આશંકા થઈ છે, સ્વપ્નિલે જો મારી સાથે તે કર્યું તો હું એ માની લઈશ કે આજે ફરી મેં મારી જાતને નહીં પણ બીજાને સુખ આપ્યું છે. આ વિચારતા મારા મને કહ્યું, હવે છોડને વાણી, જે થશે તે જોયું જશે. મનની આ વાત સાંભળતા જ મારામાં ભાવ પરિવર્તન થયું છે. અચાનક હું હસવા લાગી છું. સ્વપ્નિલ મારા મૌન રહેવા વિશે કંઈ પૂછે એ પહેલા મેં જ પૂછી લીધું, સ્વપ્નિલ, શું તમે થાકી ગયા છો? તમે ચૂપચૂપ લાગો છો. હું મારી જાતને ચતુર સમજી રહી છું, પણ કદાચ સ્વપ્નિલે મારી આ નાટકીયતાને સમજી લીધી છે. મારી આશાથી વિરુદ્ધ તેણે સ્વીકારતા કહ્યું, હા વાણી, સવારે વહેલા ઉઠવાને કારણે અને ત્યારથી સતત સક્રિયતાને લીધે મને થોડો થાક લાગ્યો છે. કંઈ નહીં, તમે થોડો આરામ કરી લો, થાક ઉતરી જશે. મારા સ્વરમાં સ્નેહભર્યો ભાવ છે. હું વિચારી રહી છું, જાતજાતના વિચારો ફક્ત મારા મનમાં જ નથી ચાલી રહ્યા. સ્વપ્નિલના મનમાં પણ કંઈક ચાલી રહ્યું હોઈ શકે છે. હું ઈચ્છું તો છું કે જાણી શકું તે શું છે, પણ સ્વપ્નિલના મનનો તાગ હું નથી મેળવી શકતી. આ થોડા દિવસોમાં મેં સ્વપ્નિલના વ્યક્તિત્વના કેટલાય પાસાઓ જોયા અને સમજ્યા છે. એટલે તેના મનમાં અત્યારે જે ચાલી રહ્યું છે તેની કલ્પના કરવી મુશ્કેલ લાગી રહી છે. વાણી, તમે થોડો આરામ કરી લો, હું થોડી વારમાં આવું છું, કહેતા અચાનક સ્વપ્નિલ બહાર ચાલ્યો ગયો છે. મને સમજાય છે, સ્વપ્નિલ થાકેલો હોવાને કારણે મૌન નથી રહ્યો. તે ઈચ્છે છે એટલે મૌન છે. હું બેડ પર સૂતી તો મને ઊંઘ ઘેરી વળી. લગભગ 1 કલાક પછી હું જાગી ત્યાં સુધી સ્વપ્નિલ આવ્યો નથી. ભવ્ય રૂમના બેડ પર સૂતા સૂતા હું ચારે તરફ નજર દોડાવી ત્યાં રાખેલી એક એક વસ્તુને જોતા
જાતજાતના વિચારો અને કલ્પનાઓમાં ખોવાયેલી રહી છું. થોડીવાર પછી સ્વપ્નિલ કેટલીક સામગ્રીઓ લઈને પાછો આવ્યો છે. અમારા વચ્ચે સ્મિતની આપ-લે થઈ. ત્યારે સ્વપ્નિલે તે સામગ્રીઓને પોતાની તરફના સાઇડ ટેબલ પર રાખી અને પછી તે વોશરૂમ ગયો છે. મારી સાથે આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ પરાયા પુરુષ સાથે એક વોશરૂમ શેર કરવાની અને એક જ રૂમમાં સાથે રહેવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હું પ્રસન્ન છું કે પરેશાન, હું જ સમજી નથી રહી. હમણાં મારી મુલાકાત મારી ક્લાસમેટ રહેલી જેના સાથે થઈ. તે તેના પતિ અને પુત્ર સાથે આજ હોટેલમાં રોકાઈ છે. મેં વાતોમાં તેને તમારા વિશે જણાવ્યું છે. તે તમને મળવા માટે ઉત્સુક થઈ છે. તે અત્યારે મળવા આવવાની છે, વોશરૂમમાંથી આવીને સ્વપ્નિલે જણાવ્યું છે. આ સાંભળીને મને ચીડ થઈ છે. તે મને મળીને શું કરશે? મને તો બરાબર અંગ્રેજી સમજ નથી પડતી. મેં મારા સ્વરને સામાન્ય રાખતા કહ્યું છે. તમે ચિંતા ના કરો. જેનાએ મારી સાથે ભણતી વખતે મારી પાસેથી હિન્દી શીખી લીધું હતું. તે તમારી સાથે હિન્દીમાં વાતચીત કરી શકશે. હું એવું દેખાડતા વોશરૂમમાં ઘૂસી ગઈ છું, જાણે હું જેનાને મળવા તૈયાર થવા જઈ રહી છું. વાસ્તવમાં હું મારી બળતરા સ્વપ્નિલ પર પ્રગટ થવા દેવા માંગતી નથી. કમોડ પર બેઠેલી હું વિચારી રહી છું, જેના અહીં તેના પતિ અને પુત્ર સાથે આવી છે તો તેણે તેમની સાથે એન્જોય કરવું જોઈએ. કેમ તે મારો ક્વોલિટી ટાઈમ બગાડવાની છે? સ્વપ્નિલ સાથે હું એક રૂમમાં હોઈશ, એ ક્યારે થઈ શકશે? આજે પહેલીવાર મારા વ્યક્તિત્વમાં મને આવા બેવડાપણાની શંકા થઈ છે. મનોવિજ્ઞાનમાં આ એક પ્રકારનો વિકાર હોય છે જેને ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર DID કહેવામાં આવે છે. એક તરફ મને સ્વપ્નિલ પર શંકા થઈ છે, જેનાથી હું આશંકિત થઈ છું. બીજી તરફ એક રૂમમાં સ્વપ્નિલ સાથે રહેવાનો સમય ઓછો થતો અનુભવીને હું બળી રહી છું. મેં મારી થોડીવાર પહેલાની પ્રસન્ન કે પરેશાન વાળી સ્થિતિમાં એક નિર્ણય પર પહોંચી ગઈ છું. સ્વપ્નિલ સાથે આ રીતે રૂમ શેર કરવો મારા માટે પ્રસન્નતાનો વિષય છે. જો મારું ચાલતું હોત તો જેનાને મળતા જ હું તેને પૂછી લેત, જ્યારે તમારા લગ્ન અને પુત્ર પણ થઈ ચૂક્યા છે તો પછી હવે તમે કેમ સ્વપ્નિલની પાછળ પડેલા છો? આનાથી સ્વપ્નિલ પર મારો જ ઇમ્પ્રેશન બગડશે. વિકલ્પહીનતાની સ્થિતિમાં મેં બંને હાથ દિવાલ પર પછાડ્યા છે. મોઢા અને આંખો પર પાણીના છંટકાવ કર્યા પછી મેં વાળમાં કાંસકો ફેરવ્યો છે. અરીસામાં પોતાની જાતને નિહાળી છે. અંદરની બળતરાને કારણે મારો રૂપ ઓછો આકર્ષક લાગી રહ્યો છે. મેં હાસ્યનો બનાવટી મહોરું મારા મુખ પર ચડાવ્યું છે અને હું બહાર આવી ગઈ છું. જેના સ્વપ્નિલ સાથે ના બેસી શકે એવું વિચારીને હું જાણી જોઈને કાઉચ પર જઈ બેઠી છું. થોડી જ ક્ષણો વીતી ત્યાં દરવાજે ટકોરા પડ્યા. બેડ પર અર્ધસૂતેલા સ્વપ્નિલે જ ઊભા થઈને દરવાજો ખોલ્યો છે. અંદર જે યુવતીએ પ્રવેશ કર્યો તે અદ્ભુત સુંદર છે. તેને જોઈને તે જ ક્ષણે મારા મનમાં વિચાર આવ્યો, પહેલેથી જ જ્યારે તે આટલી સુંદર છે તો તેને ડીપ વી-નેક ટોપ પહેરીને પોતાના રૂપનું વધુ પ્રદર્શન કરવાની જરૂર શું છે? દેખીતી રીતે હું તેને જોઈને હસી રહી છું. હું કાઉચ પરથી ઊભી થઈ પણ થોડી પણ અહીં તહીં થઈ નથી. હસતા હસતા જેનાએ જ પાસે આવીને મને ગળે લગાવી છે. તેણે મારા ગાલ પર ચુંબન કર્યું છે. યુ આર ધ લવલી વાણી, આ નોટ યુ? તું બહુ વહાલી વાણી છે, ખરું ને? તેણે કહ્યું છે. વાની નહીં, વાણી, અને ક્યુટ હું નહીં, તમે છો. મેં તેનાથી અલગ થઈને હાથ જોડતા કહ્યું છે. જેના ખડખડાટ હસી પછી કહ્યું, તમે બહુ ઇન્ટરેસ્ટિંગ છો, મને થોડું હિન્દી આવડે છે. પ્લેઝર મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો. હું બેસી ગઈ છું. ત્યારે કાઉચમાં મારી સાથે જેના બેસી ગઈ છે. જેવું હું ઈચ્છતી હતી તેવું ના થયું. સ્વપ્નિલ સામે રાખેલી ખુરશી પર બેસી ગયો છે. બંને વાતો કરવા લાગ્યા છે. મને લાગ્યું હું તો બહાનું છું, જેનાને તો સ્વપ્નિલને મળવા આવવું હતું. વચ્ચે વચ્ચે થોડાક શબ્દો જેના મારી સાથે હિન્દીમાં કહે છે. હું તેને ટૂંકમાં જણાવતી જાઉં છું. બંને એકબીજાની સામે જોઈને વાતો કરી રહ્યા છે. મારું ધ્યાન વારંવાર જેનાના ડીપનેક ટોપ પર જતું રહે છે. આ જોઈને હું વિચારી રહી છું કે મેં કાઉચ પર બેસીને ભૂલ કરી છે.
કાઉચ પર જેના અને સ્વપ્નિલને સાથે બેસવા દીધા હોત તો સ્વપ્નિલ સામેથી જેનાના રૂપના દર્શન ન કરી શકત. કદાચ સ્વપ્નિલનું આ બાજુ એટલું ધ્યાન નથી જેટલું મારું છે. સ્વપ્નિલ અમેરિકામાં રહે છે. અહીં આવું રૂપ અને આવા પોશાકમાં યુવતીઓનું સામે હોવું સામાન્ય વાત જ છે. કદાચ આ મારા જેવા જ વ્યક્તિ હોય છે જે પોતાની અત્યંત અધિકારની ભાવનાને કારણે પાશ્ચાત્ય ખુલ્લી સંસ્કૃતિની ટીકા કરે છે. મારા મનમાં જે ચાલી રહ્યું છે તેનો આભાસ જો જેનાને મળી જાત તો ચોક્કસ તે આપણી ભારતીય સંસ્કૃતિને સંકુચિત કહેત. હવે આ જતી કેમ નથી હું વિચારતી રહી છું. મારું કંઈ ચાલતું નથી. જેના સાથે બેઠેલા 1.5 કલાક વીતી ગયો છે. વાણી, સ્વપ્નિલે મારો જીવ બચાવ્યો હતો. હું તેની ખૂબ આભારી છું. અંતમાં જેનાએ જવા માટે ઊભા થતાં મને કહ્યું છે. સ્વપ્નિલે મને આ વિશે જણાવેલું છે. મેં એવું દેખાવા નથી દીધું અને ના તો જેનાને પૂછીને તેને વધુ સમય બગાડવાની તક આપી છે. હું ફક્ત હસી પડી છું. Anyway, enjoy each other's company and share some cozy moments together. ખેર, એકબીજાના સાથનો આનંદ માણો અને સાથે કેટલીક મનોહર પળો વિતાવો. કહ્યા પછી જેનાએ મને પહેલાની જેમ ગળે લગાવી અને ચુંબન કર્યું. પછી તેણે આ જ ક્રિયા સ્વપ્નિલ સાથે પણ દોહરાવી. તે જતી રહી છે ત્યારે હું સ્વપ્નિલ સાથે તેના આ રીતે ગળે મળવાથી મનમાં ને મનમાં બળીને ખાખ થઈ રહી છું. એપિસોડ 51 સમાપ્ત.